નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે નેક્સ્ટ ટોપિક આપણો આવે છે વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર. તો જોઈએ તો ધોરણ 7માં આપણે વિદ્યુત પ્રવાહની થોડી અસરો વિશે શીખ્યા. તો એ અસરોની યાદી આપણે બનાવીએ. તો અહીં પ્રવૃત્તિ 14.6 છે, તેની અંદર સરસ એક પરિપથ આપ્યો છે. બીકર છે, પછી એની અંદર કાર્બનનો સળિયો છે, પછી બાજુમાં પણ એ કાર્બનનો સળિયો છે, બરાબર. એને આપણે ધ્રુવો કહીશું, બરાબર. પછી ઉપર જે તમને દેખાય છે ધાતુની કેપ દેખાય છે અને પાણી, બરાબર. હવે પાણીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવો. તો મિત્રો અહીં કેવું છે કે આપણે પાણીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો આપણને ખબર છે કે પાણી એ વિદ્યુતનું સુવાહક છે. પરંતુ આ બીકરની અંદર જો નિસ્યંદિત પાણી લઈએ અને પછી આપણે જો એની અંદર વિદ્યુત પ્રવાહ પસાર કરીશું તો એની અંદર વિદ્યુત પ્રવાહ પસાર થાય નહીં, બરાબર. કેમ કે શુદ્ધ પાણી હોય ને એ વિદ્યુતનું કેવું હોય, અવાહક હોય છે, બરાબર. જોઈએ આપણે કોઈ વિદ્યુત દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવાને લીધે રાસાયણિક પ્રતિક્રિયાઓ થાય છે. તેના પરિણામે સ્વરૂપે ઇલેક્ટ્રોડ પર વાયુના પરપોટાઓ બની શકે છે. ઇલેક્ટ્રોડ પર ધાતુ જમા થતી જોવા મળી શકે છે. દ્રાવણના રંગમાં ફેરફાર થઈ શકે છે. આ રાસાયણિક પ્રતિક્રિયા ઉપયોગમાં લેવાતા દ્રાવણ અને ઇલેક્ટ્રોડ પર આધાર રાખે છે. આ બધી વિદ્યુત પ્રવાહની થોડીક રાસાયણિક અસરો છે, બરાબર. તો અહીં આપણે જોઈએ છીએ ડાયરેક્ટ ઇલેક્ટ્રોપ્લેટિંગ. આ એક ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. એને ઢોળ ચડાવવાની પ્રક્રિયા કહેવાય છે. તમારા 8મા ધોરણની અંદર પરીક્ષાની અંદર આ પ્રશ્ન પૂછાય છે, તો ખાસ ધ્યાન આપો. તો તમે જાણો છો કે એકદમ નવી સાયકલના હેન્ડલ હોય, બરાબર. પૈડાની રીમ એકદમ ચમકતા હોય છે. જો કે આકસ્મિક રીતે તેના પર કોઈ ઉજરડો પડી જાય તો આવરણ ઉતરી જાય તો એના કારણે એ ચળકતી લાગતી નથી. તો કોઈ સ્ત્રીઓ હોય તો એવા ઘરેણાં પહેરતી તમે જોઈએ છે કે દેખાવમાં સોનાના બનેલા હોય, પરંતુ એ સોનાના ના હોય. તો જો કે સતત ઉપયોગના લીધે તેના પર સોનાનું પડ ઉતરી જતું હોય છે, બરાબર. અને નીચેની ચાંદી અથવા તો અન્ય ધાતુની સપાટી દેખાવા લાગતી હોય છે. તો એ બંને કિસ્સાની અંદર ધાતુની ઉપર બીજી ધાતુનું આવરણ ચડાવેલું હોય છે, બરાબર. તો એ આવરણ ચડાવવાની જે ક્રિયા છે એને ઢોળ ચડાવવાની ક્રિયા પણ કહેવામાં આવે છે, અથવા તેને ઇલેક્ટ્રોપ્લેટિંગ પણ કહેવામાં આવે છે, બરાબર. તો જો આકૃતિ 14.7ની અંદર ઇલેક્ટ્રોપ્લેટિંગ દર્શાવતું એક સામાન્ય પરિપથ તમને બતાવ્યું છે, બરાબર. બીકર હોય, બીકરની અંદર કોપર સલ્ફેટનું દ્રાવણ લો, બરાબર. પછી એની અંદર 2 તાંબાની પ્લેટો લેવાની છે. આ કોપર સલ્ફેટના દ્રાવણમાંથી જો તમે વિદ્યુત પ્રવાહ પસાર કરશો તો એ કોપર સલ્ફેટના દ્રાવણમાંથી કોપર એ તાંબાની પ્લેટ ઉપર જમા થશે, બરાબર. તો એ જે બાજુમાં જે તાંબાની પ્લેટ આપી છે એ તાંબાની પ્લેટમાંથી કોપર નીકળશે અને દ્રાવણમાં જશે, અને દ્રાવણમાંથી પાછું બીજી બાજુ કોપરની પ્લેટ છે એના પર જમા થશે. તો આ રીતે એક ધાતુનું બીજી ધાતુ પર રેણી ચડાવી શકાય છે અને ઇલેક્ટ્રોપ્લેટિંગ કહેવાય છે. તો જુઓ, જ્યારે કોપર સલ્ફેટના દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે કોપર સલ્ફેટ એ કોપર તથા સલ્ફેટમાં છૂટું પડે છે. મુક્ત થતું તાંબુ બેટરીના ઋણ છેડા સાથે જોડેલા ઇલેક્ટ્રોડ તરફ આકર્ષાય છે અને તેના પર જમા થાય છે. પરંતુ દ્રાવણમાંથી તાંબાની ખૂંટનું શું? તો આ જે તાંબાની જે ખૂંટ વર્તાય છે, બરાબર, એ દ્રાવણમાંથી બીજા ઇલેક્ટ્રોડ પરથી તે તાંબાની પ્લેટનું બનેલું છે તેમાંથી સમાન માત્રાનું કોપર દ્રાવણમાં ઓગળી જાય છે. તો આ પ્રકારે દ્રાવણમાં કોપરની જે ખોટ પડી છે તો એ દ્રાવણમાં પાછી પુનઃસ્થાપિત થઈ જાય છે અને પ્રક્રિયા ચાલુ રહે છે. તો આનો અર્થ એ થાય કે તાંબુ એક ઇલેક્ટ્રોડ પરથી બીજા ઇલેક્ટ્રોડ પર સ્થાનાંતરિત થાય છે. હવે જો તાંબાની જગ્યાએ બીજું કોઈ ધાતુની પડ ચડાવવું હોય તો એ તાંબાની પ્લેટની જગ્યાએ બીજી કોઈ ધાતુની પ્લેટ મૂકી દેવી પડે. તો વિદ્યુત વહન દ્વારા કોઈપણ પદાર્થ પર કોઈ જરૂરી ધાતુનું આવરણ જમા કરવાની જે ક્રિયા છે એને શું કહેવામાં આવશે? ઇલેક્ટ્રોપ્લેટિંગ કહેવામાં આવે છે. તો ઇલેક્ટ્રોપ્લેટિંગ એ ખૂબ ઉપયોગી પ્રક્રિયા છે. ઉદ્યોગોની અંદર ધાતુની વસ્તુઓ પર જુદી જુદી ધાતુનું પાતળું સ્તર ચડાવવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ સ્તરમાં એવા જરૂરી વિશિષ્ટ ગુણધર્મો હોય છે જે મૂળ વસ્તુની ધાતુમાં હોતા નથી. ઉદાહરણ તરીકે અનેક વસ્તુઓ પર, જેમ કે કારના અમુક ભાગો, બાથરૂમના નળ, રસોડાના ગેસ બર્નર, સાયકલના હેન્ડલ, પૈડાની રીમ અને બીજી ઘણી વધારે વસ્તુઓ પર ક્રોમિયમનું પ્લેટિંગ કરવામાં આવે છે.
ક્રોમિયમ ચળકતો દેખાવ ધરાવે છે, તેને કાટ લાગતો નથી, ઉજરડાઓને અવરોધે છે. જો કે ક્રોમિયમ મોંઘું હોય છે, એટલે માટે આખું ક્રોમિયમનું ના બનેલું હોય, ખાલી એની ઉપર રેણ ચડાયેલું હોય છે. તો આખી વસ્તુની ક્રોમિયમમાંથી બનાવવાનું આર્થિક દ્રષ્ટિએ યોગ્ય હોતું નથી. તેથી વસ્તુને કોઈ સસ્તી ધાતુમાંથી બનાવવામાં આવે છે અને પછી એની ઉપર ક્રોમિયમનું આવરણ ચડાવવામાં આવતું હોય છે. તો આભૂષણ બનાવવાવાળા સસ્તી ધાતુઓ પર ચાંદી અને સોનાનું ઇલેક્ટ્રોપ્લેટિંગ કરતા હોય છે. તો એ આભૂષણો દેખાવમાં કેવા લાગતા હોય છે? તો સોના અને ચાંદીના બનેલા લાગતા હોય છે, પરંતુ અંદર હકીકતની અંદર કોઈ બીજી ધાતુ હોય છે, બરાબર, એટલે માટે સસ્તા હોય છે. ખાદ્ય પદાર્થોના સંગ્રહ માટે ઉપયોગમાં લેવાતા ટીનના ડબ્બાઓમાં લોખંડની ઉપર ટીનનું પ્લેટિંગ કરવામાં આવતું હોય છે. તમે જોયું હશે, ટીન એ લોખંડ કરતાં ઓછું ક્રિયાશીલ હોય છે. આ રીતે ખાદ્ય પદાર્થ લોખંડના સંપર્કમાં આવતા નથી અને બગડવાથી બચી જતા હોય છે. પુલ તથા વાહનોને મજબૂત રાખવા માટે લોખંડનો ઉપયોગ કરવામાં આવે છે. જોકે લોખંડમાં કાટ લાગવાનો અને ઘસાઈને ખવાઈ જવાનો ગુણધર્મ હોય છે, તેથી તેને કાટ અને ઘસારાથી બચાવવા માટે લોખંડ પર ઝીંકનું અસ્ત્ર ચડાવવામાં આવે છે, બરાબર. તો અહીં આપણે આ ચેપ્ટર પૂરું થાય છે.